સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં મહિલાની થયેલી ઘાતકી હત્યાની ગુથ્થી હવે ઉકેલાઈ ચૂકી છે. સોના ચાંદીના ઘરેના પરત આપવાના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું અને મામલો હત્યા સુધી પહોંચી ગયો. પાંડેસરા પોલીસની સતર્કતા અને ટેકનિકલ ટીમની સર્વેલન્સની વિગતો સામે આવતાની સાથે જ ગણતરીના કલાકોમાં જ આરોપી કાયદાના સકંજામાં આવી ચૂક્યો છે. પોલીસે હવે તલસ્પર્શી તપાસનો પ્રારંભ કર્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં બનેલી હત્યાની ચકચારી ઘટનામાં પોલીસને મહત્વની સફળતા મળી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક રણુદેવીએ પોતાના સોના ચાંદીના ઘરેણાં આરોપી મોહિતને સુરક્ષિત રાખવા માટે આપ્યા હતા. વિશ્વાસને કારણે અપાયેલા સોના ચાંદીના ઘરેના હવે બનવાનું હતું હત્યાના કાવતરાનું કારણ. રણુદેવીએ સોના ચાંદીના દાગીના આપ્યા હતા આરોપીને અને આરોપી છેલ્લા ઘણા સમયથી આ દાગીના પરત આપવાનું ટાળતો હતો. રણુદેવીએ વારંવાર પોતાના ઘરેના પરત માંગ્યા ત્યારે હંમેશા આરોપીએ તેમની સામે દલીલ કરી અને ત્યારબાદ કારણો રજૂ કરતો ગયો. આખરે રણુદેવીને શંકા ગઈ કે તેને આ ઘરેના પરત નથી મળવાના, તેની સાથે છેતરપિંડી થઈ છે. રણુદેવીએ ગુસ્સામાં આવીને આરોપીને પોલીસ ફરિયાદ કરવાની ચેતવણી આપી. વાતાવરણ થોડું તંગ થઈ ગયું. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. આરોપી ઉશ્કેરાટમાં આવી ગયો. ગુસ્સામાં આવીને સોના ચાંદીના જે દાગીના છે તે પરત ન આપવા પડે તે માટે આરોપીએ મહિલાની ઘાતકી હત્યા કરી નાખી. આખરે આ સોના ચાંદીના દાગીના મહિલાની હત્યાનું કારણ બની ગયો. આ દરમિયાન આરોપી મોહિત ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે તીક્ષ્ણ હથિયાર વડે રણુદેવી પર જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓના કારણે મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ અને સર્વેલન્સ ટીમ હરકતમાં આવી ગઈ હતી. માત્ર થોડા સોના ચાંદીના દાગીના અને તે પરત મેળવવાની માંગ. આ માંગે જોતજોતામાં વિવાદ સર્જી દીધો અને વિવાદ ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ ગયો. ત્યારબાદ સોના ચાંદીના દાગીના પરત ન આપવાની ઈચ્છા રાખનાર આરોપીએ કાળો ખેલ ખેલ્યો અને મહિલાની ઘાતકી હત્યા કરી નાખી. વિશ્વાસ તૂટ્યો અને સાથે સાથે ગુસ્સાએ કર્યો સમગ્ર કાળો ખેલ અને સમગ્ર પ્રકરણ ફરવાઈ ગયું મહિલાની હત્યામાં. આરોપીને એવું હતું કે કાયદાના સકંજામાંથી તે ખૂબ જ સારી રીતના બચી શકશે, પરંતુ તેની મંશા મનમાં રહી ગઈ. પાંડેસરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને અલગ અલગ ટીમો બનાવીને સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો અને ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો. હાલમાં આરોપી જેલના સળિયાની પાછળ છે, પરંતુ મહત્વની વાત એ છે કે માત્ર સોના ચાંદીના દાગીના પરત આપવાની જ વાત હતી કે પછી કોઈ અન્ય કારણ. પોલીસે પ્રામાણિકતાપણે તપાસ કરવી પડશે ઊંડાણપૂર્વક, તો સત્ય બહાર આવશે. સૌ કોઈ મીટ માંડીને બેઠું છે આ મહિલાની હત્યાનું કારણ જાણવા માટે.